તો હાલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। અમે ગયા હતા પાટણ ગયા હતા દવાખાનેથી વાર્તા ચૂડેલ માતાજીનું મંદિર છે અને શંકર ભગવાનનું બહુ મસ્ત ફરવા લાયક, ત્યાં પણ મોટું બધું શું કહેવાય તો મને પણ નથી ખબર, પણ બહુ મોટું બધું મંદિર છે અને બાળકોને બહુ જ મજા આવતી હતી। બહુ મસ્ત મસ્ત મંદિર હતા, નાનકા બધા દેવસ્થાનના લગભગ મારા અંદાજથી 33 કરોડ ના કહેવાય, ભરેલા તો નહીં હોય, પણ બધા જેટલા માતાજી, જેટલા ભગવાન, બધા ઋષિમુનિ, બધાના ક્યાં મૂર્તિઓ હતી અને મૂર્તિ શંકર ભગવાનની બહુ જ મોટી મૂર્તિ હતી। અને અમે ગયા હતા ત્યારે મંદિર લગભગ બંધ હતું, એટલે પબ્લિક ઓછી હતી, નહીંતર બહુ મજા આવે અને મસ્ત એવું મંદિર છે, બહુ મજા આવી, છોકરાને પણ બહુ મજા આવી। અને પહેલાં આપણે બ્લોગ મૂક્યો તો એમાં કોપીરાઇટ આવી ગયું હતું, તો પછી વળીને એવું આપણને લાગ્યું કે બહુ સારો બ્લોગ આલ્યો હતો પણ કોપીરાઇટ હતું, અંદર મ્યુઝિક ગોઠવેલું હતું એટલે, ને બહુ જ મજા આવી। નાના નાના મંદિર, લાકડાના મંદિર હતા અને મૂર્તિ પણ એટલી મસ્ત મસ્ત હતી, ને વચ્ચે એક આસોપાલવનું વરે મંદિર અને બહુ જ મસ્ત મંદિર હતું। બધા મંદિરના અમે દર્શન કર્યા અને બહુ જ છોકરાને બહુ જ મજા આવતી હતી નાના નાના મંદિર જોઈ, ને બહુ જ મજા આવી। અને કયા માતાજી છે વાઘેશ અંબાજી માતાજીનું બહુ મોટું મંદિર હતું, તો મેં કીધું હાલો આપણે થોડું શૂટ લઈ લઈએ, અને પછી આવી ગયા। બધા નાના નાના બે બાજુ મંદિર હતા, બહુ જ મજા, છોકરાને બહુ મજા આવે, તેને એમાં બહુ જ મજા આવ્યું। અમે ગયા ત્યારે બંધ હતું, નહીં તો પાણી બધું ચાલુ હોય, મસ્ત મજા આવી। તમે પણ પાટણ જાઓ તો જાજો જરૂર। જય માતાજી, જય દ્વારકાધીશ।
જતા હતા. પછી મેં કીધું કે હાલો અહીંયા થોડી રીલ શૂટ કરી લઉં, એકલી હાથે પણ થઈ નહીં, મજા પણ નહોતી આવતી, મારું મોઢું અપરું જ નહોતું આવતું, કારણ કે હું હોસ્પિટલ ગઈ હતી એટલે તૈયાર પણ જરાય થઈ ગઈ નહોતી, અને આ માતાજી કયા હતા મને કાંઈ ખબર નહોતી પડતી. એટલે મેં કેશોના બાપાને પૂછ્યા કરી કે આ 3 મોઢાવાળા 3 મૂર્તિ શેની હશે? તો કેશુ બાપા કે મને પણ નથી ખબર, અને કોઈ મંદિર ઉપર લખેલું નહોતું એટલે આપણને કાંઈ ખબર પડતી નહોતી. આપણે જોતા જતા હતા અને બહુ મજા આવતી હતી. કિશન બાપાને કીધું મને અહીંયા બહુ મજા આવે, તો એ વખત પણ જાશું આપણે. અને પછી મને એવું લાગ્યું કે શંકર ભગવાનની મૂર્તિ ને આ કોણ હશે? તો કેશુના બાબા કે શંકર ભગવાન પાર્વતીજીને લઈ જાય છે, પાર્વતીજી અગ્નિમાં પડી જાય. એટલે મેં કીધું એવું છે, તો ઇતિહાસની તો મને પણ કાંઈ ખબર નહીં. અહીંયા એટલી દુકાનો છે પણ આજે બધું બંધ હતું, એટલે દુકાન બધું બંધ હતું. અને અમને પણ બહુ મજા આવી, કારણ કે પબ્લિક નહોતી, એટલે છોકરાને બહુ મજા આવે પબ્લિક ઓછી હોય તો, એટલા માટે. અને બહુ મજા આવી. અને મને ખાસ વાત અહીંયાને શું લાગી ખબર છે? આજે બેહવાનું રહું ને એ લાકડાનું બનાવેલું હતું, એટલે અને મોટા હાથી બધું મને નવું લાગતું હતું, કારણ કે મેં જોયેલું નહોતું આવું. અને છત્રીવાળું બેસવાનું બધું લાકડાનું જ બનાવેલું હતું, એટલે મને બહુ જ ગમતું હતું. અને મિત્રો હવે હે ને આ બધા રાક્ષસ શંકર ભગવાન જાન લઈને જતા હતા, એવું બધું અહીંયા મૂર્તિઓ ને બધું છે, એટલે મજા આવતી હતી. અને બહુ જ મજા આવી. બધું આપણે હવે મિત્રો હે ને જારી ગોઠવી દીધી, ને પહેલાં જારી બારી કાંઈ નહોતું, એમને એમ હતું, આપણે અંદર પણ જઈ શકતા હતા, પણ હવે જારી ગોઠવી એટલે હવે અંદર ના જવાય. એટલે આ બધું ચિત્ર બહુ મજા આવી. એટલે બધી મૂર્તિઓ હતી, એટલે મજા આવી. અને જોવાલાયક ને ફરવાલાયક. અને શિવલિંગ તો કેટલી બધી શિવલિંગ ખબર, એક અહીંયા મોટો બધો માથે નંદી મહારાજ બેહારેલો, અને નીચે શંકર ભગવાનનો કાચબો, ઉપર નંદી મહારાજને. શિવલિંગની બધી જેટલી તમને ચારીકો નાના મંદિર અને એમાં બધા શિવલિંગને બધી શિવલિંગ છે. જો નાગેશ્વર ને કેટલી બધી છે, આપણે નામ તો બધાને નથી આવતા, લખેલું પણ હતું. એટલે બહુ જ મજા આવી. અને મારી ઈચ્છા છે કે શ્રાવણ મહિનામાં અહીંયા બધા જાય ને બહુ જ મજા આવે. એમ થાય કે આપણે ઘરે જ ના જઈએ, અહીંયા ફરીએ જ રહ્યા, મજા આવે. અને આ કાચબો એટલો મોટો તો વાત જ ના પૂછ્યા કરો. બધે શંકર ભગવાનની મૂર્તિ પણ એટલી મોટી